મુખ્ય સમાચારો પર નજર કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ શરૂ થઈ છે। વહીવટીતંત્ર દ્વારા હવે ઈવીએમ મશીન સીલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। કંટ્રોલ યુનિટ સાથે ઈવીએમ મશીન સીલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગાંધીનગર સેક્ટર 16 ખાતે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઈવીએમ મશીન સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે। આગામી 25 એપ્રિલના રોજ ઈવીએમ ડિસ્પેચ કરાશે, ત્યારે સીલિંગની પ્રક્રિયા ઓબ્ઝર્વર દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે અને તેના ભાગરૂપે જે ઈવીએમ મશીન અને સીવીપેડ છે તેને સીલ કરવાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે। આ લાખના મદદથી એ મતદાન કેન્દ્ર સુધી જે ઈવીએમ અને સીવી મશીન લઈ જવાના છે તેમને આ પ્રકારે સીલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમની અંદર આ તમામ મશીનો જે છે તેને રાખવામાં આવશે। મતદાનની જ્યારે પ્રક્રિયાનો પ્રારંભ થશે તે પહેલા અહીંથી આ સીવી મશીન અને વીવીપેડ જે છે ઈવીએમ મશીન જે છે તેને ડિસ્પેચ કરવામાં આવશે મતદાન કેન્દ્ર સુધી, મતદાન મથક સુધી। ઓબ્ઝર્વર જે છે તે આ તમામ પ્રક્રિયાનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા હશે અને સાથે જ તંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતની વિવિધ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી માટે જે ઈવીએમ જ્યાં મતદાન મથક સુધી જે પહોંચવાના છે, મહત્વનું છે કે તમામ ઉમેદવારોના નામ, તેમના સિમ્બોલ સાથેના આ ઈવીએમ મશીન છે કે જેને તંત્ર દ્વારા આખરી તબક્કાની તૈયારીના ભાગરૂપે તેની સીલિંગ પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। સીલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામ ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવશે, સુરક્ષિત રીતે તેને સીલ કરાશે અને ત્યારબાદ જ્યારે મતદાન માટેની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમામ એ બીએલઓના મારફતથી, તમામ એ મતદાન મથકના જે અધિકારીઓ છે તેમના મારફતથી આ તમામ ઈવીએમ મશીનો મતદાન મથક સુધી ડિસ્પેચ થશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।